لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال أبو عبد الله جعفر الصادق عليه الصلاة والسلام: بسم الله إن من أحب الأعمال إلى الله عز وجل إدخال سرور على المؤمنين وإشباع جوعته وتنفيس قربته وقضاء دينه. આપણા છઠ્ઠા ઇમામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે અલ્લાહની નજદીક સૌથી બહેતરીન અમલ હોય તો એ આ ચાર વસ્તુ છે. એમાં સૌથી પહેલું જે ફરમાવે છે કે મોમિનના દિલને ખુશ કરવું. બીજી વસ્તુ ફરમાવે છે એની ભૂખને મિટાવવી. ત્રીજી વસ્તુ ફરમાવે છે એની મુશ્કેલાતોને આસાન કરવી. અને ચોથી વસ્તુ એના કર્જને અદા કરવું. અગર આ બધી વાતનો ખુલાસો કરીએ તો ખુલાસો એ જ થાય છે કે મોમિનની મદદ કરવી એ અલ્લાહને સૌથી વધારે પસંદ છે. આજે આપણી પાસે બે મુનાસબત થઈ ગઈ. મરહુમાના ઇંતકાલથી ફામી લોકો ગમગીન થયા, પરંતુ અહલે બેત અલૈહિસ્સલામની ખુશીનો દિવસ નસીબ થયો કે જેનાથી દુઆ કરીએ કે ખુદાવંદી આલમ મરહુમાને મગફિરત ફરમાવે. આજની મુનાસબત કે જે આપણે ખીરપુરીના ન્યાસથી મનસૂબ છે એના ઉપર જ ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું કે આ ખીરપુરીનો ન્યાઝ આપણે શા માટે કરીએ છીએ. લગભગ હવે બધાને કહેવાની જરૂર નથી, કારણ કે દર વર્ષે આ વસ્તુ રિપીટ થાય છે કે કઈ કુંડાની ન્યાઝ ઇસ્લામમાં છે નહીં. કોઈ ઇમામે સાદિક અલૈહિ ઇસ્લામનો દિવસ છે કે નહીં? છે કે નહીં? નથી. ફક્ત આપણે જે છે અહલે બેત અલૈહિસ્સલામનો દુશ્મન જે વાસિલે જહન્નમ થયો એની ખુશીમાં આપણે આ મીઠાઈ ખાઈએ છીએ, કારણ કે એના સાથે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બદદુઆ હતી. કાયમ આવી ઇબ્ન અબી સુફિયાન, તું ગમે એટલું ખાઈશ તારું પેટ નહીં ભરાય, અથવા આપણે એમ કહીએ દિલ નહીં ભરાય. એ ગમે એટલું ખાતો તો ભૂખ્યો જ રહેતો હતો. આજનો દિવસ 22મી રજબ એનું ખાવાનું બંધ થયું અને આપણે ખુશી મનાવી અને ખીરપુરીનો ન્યાઝ કરીને ખાઈએ છીએ. પરંતુ આપણે હવે આ જમવા ઉપર જ વાત કરીએ આજે, કારણ કે ખીરપુરી ખાવાની છે ને, સાથે બકરાનું શાક પણ છે, વ્યાધિ ના કરજો. આ જમવા બાબતે ઇસ્લામમાં બહુ વધારે તાકીદ કરવામાં આવી છે કે અગર કોઈ ઇન્સાન કોઈનું પેટ ભરે છે તો એનો કેટલો સવાબ છે ઇન્શાઅલ્લાહ આપણે ટૂંકમાં વાત કરશું. આપણે ઇસ્લામની શરૂઆતમાં જોઈએ તો રસૂલે ખુદાએ સૌથી પહેલી દાવતે ઝુલ આશીરા કરી હતી.
પોતાનો મેસેજ પહોંચાડવા માટે 3 દિવસ દાવત કરી હતી, જેને દાવતે ઝુલ આશીરા કહેવાય છે. એ ઉપરાંત આપણે જોઈએ તો કેટલી બધી રિવાયતો આપણી સામે મોજૂદ છે કે તમે તમારા મોમિન ભાઈને ખાવાનું ખવડાવો. હત્યા કે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં જોઈએ તો 10 જગ્યાએ રસૂલે ખુદા જે છે 10 કારણોસર પોતાના મોમિન ભાઈઓને અથવા તો ગરીબોને જમાડતા હતા. હવે એ ચિત્ર બયાન કરી અને જમવાની ફજીલત કેટલી છે, જમવાની નહીં, જમાડવાની ફજીલત કેટલી છે, ખવડાવવા પીવડાવવાની ફજીલત કેટલી છે, એના ઉપર થોડી વાત કરશું. તો સૌથી પહેલું વલીમો. વલીમો જે છે રસૂલે ખુદા શાદીમાં કરતા, ખતના કરવામાં આવતી બચ્ચાની ત્યારે કરતા, બચ્ચાની વિલાદત થતી ત્યારે વલીમો કરતા, હજ કરીને જ્યારે પાછા ફરતા ત્યારે વલીમો કરતા, અને જ્યારે નવું ઘર લેતા કે જેને આપણે આપણી ભાષામાં વાસ્તુ કહીએ છીએ, ગુજરાતીમાં વાસ્તુ કહીએ છીએ, જો કે વાસ્તુ દરઅસલ હિન્દુથી શબ્દ લેવામાં આવેલું છે. તો જ્યારે નવું ઘર લે ત્યારે આ વલીમો કરવામાં આવતો, પરંતુ આપણે ફક્ત એને ખુલાસો કરીને શાદીમાં જ વલીમો રાખી દીધો છે. નહીતર બચ્ચાની વિલાદત છે, ખતના છે, હજથી પાછા ફરવું છે, નવું ઘર લેવું છે, ત્યાં બધી જગ્યાએ વલીમાનો શબ્દ વપરાય છે ને રસૂલે ખુદા આ વલીમો કરતા. પછી અકીકો. જ્યારે બચ્ચાની વિલાદત થાય ત્યારે અકીકો કરવામાં આવતો કે જેમાં પણ ખાવાનું ખવડાવવામાં આવે છે, ચાહે ગોશ્ત આપી દે, ચાહે ઘરે પકાવીને ખવડાવે, બધી બરાબર છે, પણ એમાં 25% ભાગ જે છે એ સુવાવડ કરવા વાળીનો હોય છે અને બીજો સદગો અને દોસ્તોમાં તકસીમ કરવાનો હોય છે. આ અકીકો, એ પણ એક જમાડવું થયું. ત્રીજી વસ્તુ કુરબાની, કે જે હજમાં જાય મીનાના મેદાનમાં વાજિબ છે, પરંતુ અહીંયા મુસ્તાહબ છે, પણ એમાં પણ બહેતર ઈ છે કે એક ભાગ ગરીબોમાં તકસીમ કરવામાં આવે, એક ભાગ પોતાના ફામી અને પોતા માટે રાખવામાં આવે, એક ભાગ દોસ્તો અને પાડોશીઓમાં તકસીમ કરવામાં આવે. આ કુરબાની. ચોથી વસ્તુ જે છે સદકો છે, ગરીબોને ખવડાવવું. હવે સદકો જે છે એ આપણી બલા દૂર થાય માટે પણ હોય, અથવા તો જેવી રીતે કે મરહુમાનો આજે ઇંતકાલ થયો એની પાછળ સદકો કરાવવામાં આવે કે જેના કારણે એના ઉપર આવતી કબ્રની તકલીફો જે છે એનાથી દૂર થઈ જાય. આ બહેતરીન વસ્તુ છે. આપણે જે છે હંમેશા આપણે પોતા માટે, પોતાના ફામી માટે, જમાનાના ઇમામ હઝરત હુજ્જત અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે સદકો આપતા હોઈએ છીએ. અને સદકામાં આપણે નોર્મલમાં પૈસા આપી દઈએ છીએ. નહીં, ફક્ત પૈસો નથી, બલકે કપડાં પણ પહેરાવવું કોઈ નવસ્ત્રને, એ પણ બહેતર કામ છે. કોઈને ખાવાનું ખવડાવવું, પેટ ભરવું, એ બહેતરીન સદકો છે. કુરબાની કરવી સદકામાં બહેતરીન વસ્તુ છે, પરંતુ ફક્ત જીવતા માટે નહીં, બલકે મરહુમીન પાછળ પણ સદકો આપવામાં આવે, યા મરહુમીનના નામથી કોઈને ખાવાનું ખવડાવવામાં આવે ગરીબને, યા કુરબાની કરવામાં આવે. આ બધી વસ્તુ મરહુમીનને બહુ ફાયદો પહોંચાડે છે. તો આ રસૂલે ખુદાની સુન્નતમાં ચોથી વસ્તુ હતી સદકો. પાંચમી વસ્તુ જે મુતાસિફાને અથવા તો આપણે એમ કહીએ કે અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાંથી આ રસ્મ નીકળી ગઈ છે. એ કઈ વસ્તુ છે? કોઈ બીમારની ખબર કાઢવા જઈએ ત્યારે એના માટે કંઈક ખાવાનું લઈ જવું. આ એક રસૂલની સુન્નત છે. હવે આપણે ધ્યાન રાખીએ બીમારની હાલતમાં, એક માણસ બીમાર હોય અને ખીચડો ને બિરયાની તો ના ખવડાવાય ને, કે ખવડાવાય? બલકે એને ભાવતું મનપસંદ ફ્રૂટ છે અથવા તો કંઈક મનપસંદ ખાવાનો લસૂપ છે, એવી કંઈક વસ્તુ લઈને જવાની આપણે સુન્નત જીવતી કરીએ રસૂલે ખુદાની. કારણ કે રસૂલે ખુદા કોઈના ઘરે ખબર કાઢવા જતા તો ખાલી હાથે નહીં જતા, બલકે એની મનપસંદ ફ્રૂટ લઈ જતા, કંઈક ને કંઈક ખાવાનું લઈ જતા. આ 5 વસ્તુ. છઠ્ઠી વસ્તુ ઇફતાર. હમણાં માહે રમઝાન આવે છે,
જમાતે ફંડ ખોલ નાખ્યું છે કે કેમ છે? જમાતે પણ ફંડ ખોલ નાખ્યું છે અલ્હમ્દુલિલ્લાહ. આપણે બધા અહીંયા સાથે મળીને ઇફતાર કરીએ છીએ. બહેતરીન વસ્તુ છે કે કોઈને ઇફતારમાં ખાવાનું ખવડાવવું. લાજલ હદીસમાં છે અગર વધારે ના કરી શકો ઓછામાં ઓછું એક ખજૂરની પેશીથી પોતાના મોમીન ભાઈને રોજો તો ખોલાવી શકો ને. કારણ કે બહુ સવાબ છે. સવાબ હું જ્યારે હમણાં વાત કરીશ ટાઈમ રહેશે તો બહેતરીન સવાબ છે. તો ઇફતાર પણ હવે એનો મતલબ એમ નથી કે આ હદીસમાં કીધું ખજૂર ખવડાવો એટલે હું ખજૂર જ ખવડાવો, જમાતમાં ઇફતાર ના કરાવું નહીં. જેના પાસે તાકાત છે અલ્હમ્દુલિલ્લાહ પોસિબલ એટલું કરે, પણ જેના પાસે નથી ઓછામાં ઓછું મને લાગે છે આજે સુતા છો. આ રસૂલે ખુદાની સુન્નત, છઠ્ઠી સુન્નત ઇફતાર છે. ઇફતારમાં રસૂલે ખુદા ખાવાનું ખવડાવતા. સાતમી વસ્તુ કે જે આપણે અંબુત્યાજના બહાનાથી આ સમાજમાંથી નીકળી ગયું છે. હમણાં દર્શ હતો ત્યાં મેં વાત કરી હતી ચારલાલાનમાં કે ગામડાની મહેમાની ને શહેરની સલામી સરગી થઈ ગઈ. આ જે ખાવાનું ખવડાવવું એક જાતનો ગિફ્ટ અને એક કદો છે કે રસૂલે ખુદા ઘણાને ઇન્વાઇટ કરતા, દાવત આપતા કે એમના ઘરે આવીને જમણ જમે. તો આપણા માટે જરૂરી છે કે આપણે આપણા દોસ્ત બિરાદરો કરતા વધારે બહેન દીકરીને ઘરે જમાડવું બહેતરીન કાર્ય છે. આપણે શું કરશું? ફોન કરીને સલામ દુઆ પૂછી લેશું નહીં, મસ્જિદે ભેગા થઈ જશું નહીં. ઘરે બોલાવો બહેન દીકરીને, પોતાના ભાઈઓને, પોતાના ફામીને. હત્તા કે હદીસમાં ત્યાં સુધી કહેવામાં આવે છે અગર તમારી માં જીવતી ના હોય તો તમે તમારી માસીનો એહતરામ કરો, કે એનો એહતરામ કરો કે જેથી તમારી માની રૂહાની ખુશ થાય. હવે જેની માં જીવતા છે એનો એહતરામ કરવામાં આવે ને આ બાદ રીતે જમાડવામાં આવે. અત્યારે બધા જે છે પોતપોતાની ફેમિલી લઈને દૂર હોય છે. દીકરો શું કરે છે? પોતાની માને સવારે સલામ કરી આવે. બહેતરીન સારી વસ્તુ નહીં, એના કરતા જરાક આગળ વધીએ અને પોતાની માને ઘરે બોલાવીને જમાડીએ. બની શકે તો જે માએ પોતાના હાથથી આપણને લુકમા ખવડાવ્યા છે, દીકરો અગર જો માને પોતાના હાથથી એક બે લુકમા ખવડાવશે એ માનો દિલ એટલું રાજી થશે અને એ દિલથી દુઆ નીકળશે, આપણા સમાજનો બેડો પાર થઈ જશે. આ સાતમી વસ્તુ હદિયો, ગિફ્ટના તौर ઉપર કોઈ મોમિનને જમાડવું. જરૂરી નથી કે એવા ગરીબ જ હોય, નહીં. સારો પૈસાવાળો ખાતે પીતે સુખી હોય એને પણ જમાડવામાં એટલો જ સવાબ છે. આઠમી વસ્તુ ઝકાત, કે અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા ઝકાત આપીએ છીએ, ખાસ કરીને ઝકાતે ફિતરા કે જેમાં ગરીબોનું પેટ ભરાય છે. એ પણ એક બહેતરીન અજર રાખે છે, જહન્નમની આગની સામે રક્ષણ છે. નવમી વસ્તુ નફકો. આપણે એમ સમજીએ છીએ કે મારા બાલ બચ્ચા છે, મારે એનું ભરણ પોષણ કરવું વાજિબ છે એટલા માટે નહીં. તમે તમારા બાલ બચ્ચાને ખવડાવો છો અને સારી રીતે રાખો તો એમાં પણ ખુદાવંદી આલમે સવાબ રાખેલો છે. અને 10મી વસ્તુ કુવા બનાવવા. મૌલાએ કાયનાતની સુન્નત છે કે મૌલાએ કાયનાત પોતાના હાથથી જે છે કુવા ખોદી અને પાણીની સબીલ કરતા. અગર જો એ રિવાયત પડવા બેસું તો બહેતરીન સવાબ એમાં રાખેલો છે, પણ વક્તના કારણે આ રિવાયતને મૂકું છું. જિહાદ, મુજાહિદીન અથવા તો ઘણો સવાબ આ બાબતે જિક્ર કરવામાં આવ્યો છે. હવે આપણે બીજા પાર્ટ ઉપર જઈએ. 3 પાર્ટ લીધા હતા. રસૂલે ખુદાની સુન્નત જમાડવા બાબતે 10 વસ્તુ બયાન કરી. હવે જમાડવાના ફાયદા એમાં પણ લગભગ 7 વસ્તુ મેં લીધી છે, જેટલું બની શકે, નહીતર ખુલાસાવાર હું બયાન કરતો જઈશ. જમાડવાના ફાયદા, કોઈને ખવડાવવું પીવડાવવું એનો ફાયદો શું છે? આજે આપણે ખીરપુરી ખાવાના છે એ હિસાબથી જ આ બધું લઈને આવ્યો છું. છઠ્ઠા ઇમામની હદીસ હતી કે મોમિનના દિલને ખુશ કરવું બહેતરીન સવાબ છે, સૌથી મોટી ઇબાદત છે અલ્લાહની નજદીક. હવે આ કોઈ આપણે મોમિનને જમાડીએ એનો દુનિયાવી ફાયદો શું થશે? મને હું તો કોઈને જમવાનો કહું એટલે મારા તો 2.5 લાખ 5 લાખ 10 લાખ સુઈ જાય ને.
મને શું ફાયદો? નહીં, તમે અહીં આપશો તમને ફાયદો ઈ છે કારણ કે હદીસમાં છે કોઈ મહેમાન તમારા ઘરે આવે છે તો ઈ તમારું નથી ખાતો, બલકે એની રોજી લઈને આવે છે. એટલું જ નહીં, બલકે જ્યારે આવે છે તો 70 જાતની બરકતો લઈને આવે છે. એટલું જ નહીં, બલકે આપણા ઘરમાં બલા અને મુસીબત આપણા ઉપર મળી રહી હોય છે, મંડળાઈ રહી હોય છે, તો આ મહેમાન જ્યારે આપણાથી વિદા થાય છે તો ખુદાવંદી આલમ એની બરકતથી, મહેમાનની બરકતથી 70 જાતની બલા અને મુસીબતોને આપણાથી દૂર કરે છે. એટલું જ નહીં, હદીસમાં રસૂલે ખુદા ફરમાવે છે કે અગર તમે કોઈ મોમિનને કંઈ ખવડાવશો પીવડાવશો તો તમારી રોજીમાં બરકત થશે. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક अलैहिस्सलातु वस्सलाમ પાસે એક માણસ આવે છે અને કહે છે કે મૌલા મારા ઘરે બીમાર છે. ઘણા ડોક્ટરને દેખાડ્યું, દવા કરાવે છે, પણ એને શફા નથી મળતી. મૌલા કંઈક દુઆ કરો ને. ઇમામે સાદિક अलैहिस्सलाम કે જે મુસ્તજાબુદ દાવા છે, કે જેની દુઆ જલ્દી કબૂલ થાય, પહાડને કહે કે હટી જા તો ઈ હટી જાય, પરંતુ ઈ ઇમામે સાદિક अलैहिस्सलाम કહે છે કે હું તારા માટે દુઆ નથી કરવાનો. કેમ મૌલા? તો કે હું તને એક રસ્તો દેખાડવા ચાહું છું. હું તને એક રસ્તો દેખાડું કે ત્યાંથી તને શફા મળશે. એને એમ થયું કંઈક મૌલા કંઈક મને તાવીઝ આપશે અથવા તો કંઈક ઈલાજ દેખાડશે, દવા આપશે. ઇમામ કહે છે કે તાવીઝ બાવીઝ હું નથી દેવાનો, મારા શબ્દો છે, આ શું દેખાડ્યા છે. ઇમામ કહે છે કે તું એક કામ કર, તારા દોસ્ત બિરાદરોને તારા ઘરે બોલાવ, ઈ લોકોને જમાડ, જ્યારે જમી લે પછી ઈ લોકો પાસે માંગણી કર કે આ બીમાર માટે દુઆ કરે. આપણે અહીં આવે છે ને અમયજીબુલ મુસ્તરા પડાવી દો ને, અસર આમનામ નથી આવવાનો. કંઈક મોમિનના દિલને ખુશ કરો, પછી એને જબાનથી દુઆ કરાવો, ઈ અસર જલ્દી થવાનો છે. આ કોણ કહે છે? આપણા છઠ્ઠા ઇમામ કે જેની મુનાસબતથી, જેની નિસ્બતથી આપણે પૂરીનો ન્યાઝ કરશું. આપણે આ પૂરીનો ન્યાઝ એટલા માટે ખાઈએ છીએ ને કે આ શફા મળે, પરંતુ જરૂરી છે કે આપણે આપણા મોમિન ભાઈને ખવડાવીએ કે જે આ સુન્નત આ તનાનરી જમાતમાં બહુ ઓછી થઈ રહી છે અને મોકો મળ્યો છે, એટલા માટે આ મૌજુ લીધો છે કે આપણે આપણા મોમિન ભાઈઓને જમાડીએ અને એના પાસે દુઆ કરાવીએ તો ખુદાવંદી આલમ દુઆની બરકતથી આપણા બીમારોને શફા એનાયત ફરમાવશે. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ આપણે આ બાબતે. અને એ માણસ ઇમામની ઈ વાત ઉપર અમલ કરે છે, આવે છે ઇમામ પાસે, ઇમામનું રિમેર્સીમાં કરવા, શુક્રિયા અદા કરવા કે મૌલા તમે જે કીધું ઈ મેં કર્યું, એનાથી 2 ફાયદા થયા. ક્યાં 2 ફાયદા થયા? પહેલું તો આપણને ખબર છે કે બીમારને શફા મળી. બીજો કયો ફાયદો થયો? બીજો ફાયદો મને મૌલા ઈ થયો કે હું મારા દોસ્તોથી નજદીક થયો, અમારી મોહબ્બતમાં વધારો થયો. આ તનાનરી સમાજમાં બહુ વધારે મહત્વની વસ્તુ છે કે એકબીજાને જમવાનું જમાડીએ કે જેથી દિલમાં રહેલી કસાફત અને કડવાહટ દૂર થઈ જાય. કારણ કે આપણે એટલા બધા હલકા નથી કે નિમક હરામી કરીએ. આપણે બધા નિમક હલાલ છીએ, ધ્યાન રાખશું. આપણે કુરાનમાં હઝરતે યાકૂબ અને હઝરતે યુસુફનો વાક્યો બહુ સાંભળેલો છે, બરાબર છે ને? કે હઝરતે યુસુફે સપનું જોયું કે એના બાપને કહે છે ઇન્ની રાઈતો 11 કૌકબન, કહે બાબાજાન મેં રાત્રે સપનામાં જોયું કે મને 11 સિતારા, 11 એતવાલ દેખાણા અને સૂરજ અને ચાંદ આ બધા મારો સજદો કરે છે. હવે આનું કારણ શું હતું? હઝરતે યાકૂબ સમજી જાય છે કે મોટી મુસીબત આવવાની છે. કારણ કે હઝરતે યાકૂબને ખ્વાબની તાબીર ખબર હતી, પણ આ સપનું ઈ રાતે શું કામ આવ્યું? કારણ હતું કે જ્યારે આ બારે બાર બાપ દીકરાઓ બધા ખાઈ પીને આરામથી
સુતા હતા, એવામાં એક મુસાફિર રોઝેદાર હઝરત યાકૂબનો દરવાજો ખટખટાવે છે. હું રોઝા તો છું, હમણાં બાજુના ગામમાંથી આવ્યો છું, કંઈક ખાવાનું હોય તો તમારી પાસે આપો. હઝરત યાકૂબના ઘરમાં જમવાનું મોજૂદ હતું, પરંતુ આરામથી બધા પોતપોતાના ફામી સાથે મસરૂફ હતા, કોઈ એને જમવાનું ના દીધું. ઈ જ રાત્રે હઝરત યુસુફને આ સપનું આવે છે અને ત્યારથી હઝરત યાકૂબનું ઇમ્તિહાન ચાલુ થાય છે. હવે જમાનો વીત્યો, હઝરત યુસુફ જુદા થઈ ગયા, મિસ્રમાં પહોંચી ગયા, બિન્યામીન પણ પહોંચ્યા. અહીંયા જે છે પ્રોબ્લેમ હતો, દુષ્કાળ હતો, ખાવાનું નહીં હતું. તેમ છતાં હઝરત યાકૂબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ગરીબોને જમાડતા હતા. હદીસમાં છે કે આ ગરીબોને ખાવાનું ખવડાવવાની બરકતથી હઝરત યાકૂબ કે જે યુસુફના ફિરાકમાં, યુસુફની જુદાઈમાં રોઈ રોઈને આંખો ચાલી ગઈ હતી, આ ગરીબને જમાડવાની બરકતથી હઝરત યાકૂબને એના બંને દીકરા યુસુફ અને બિન્યામીન પાછા મળે છે. તમે વિચાર કરો, અગર જો ગરીબ આપણાથી નારાજ હોય તો મુસીબત આપણને આવશે. અગર ગરીબને આપણે ખવડાવીને ખુશ કરશું તો એની બરકત પણ આપણા પાસે આવશે. હવે આપણે વિચાર કરવાનો છે કે આપણે કઈ દુનિયામાં આગળ વધવું છે. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. બીજો ફાયદો કે જે ઉખરવી ફાયદો છે કે ફરિશ્તાઓ દરૂદ મોકલે છે. આપણે સલવાત મોકલીએ છીએ કોના ઉપર? મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. પરંતુ અગર આપણે આપણા મોમિન ભાઈને, ચાહે ગરીબ હોય ચાહે પૈસા વાળો હોય, આપણે એને ખાવાનું ખવડાવીએ છીએ, ફરિશ્તાઓ આપણા ઉપર દરૂદ મોકલે છે. હત્તા કે જ્યાર સુધી આપણો સુફરો ઘરમાં બિછાવેલો હોય ત્યાર સુધી ફરિશ્તાઓ આપણા ઉપર સલવાત મોકલે છે. બહેતરીન વાત, આપણે સલવાત મોકલીએ છીએ આપણી ગુનેહગાર જબાનથી. ફરિશ્તાઓ સલવાત મોકલે છે આપણા ઉપર અગર જો મોમિનોને જમાડીએ છીએ એની માસૂમ જબાનથી, તો ઈ રહેમત જરૂર આપણા ઉપર નાઝિલ થશે. ત્રીજી વસ્તુ, અલ્લાહની દોસ્તી નસીબ થાય છે. કેવી રીતે દોસ્તી નસીબ થાય? હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ, એને શું કહેવામાં આવે છે? ખલીલુલ્લાહ, અલ્લાહના દોસ્ત. પણ આ અલ્લાહની દોસ્તી કેવી રીતે નસીબ થઈ? હઝરત ઇબ્રાહીમની આદત હતી કે કોઈ દિવસ એકલા નહોતા જમતા, બલકે હંમેશા મહેમાનો સાથે જ જમતા. તો જે ઇન્સાન પોતાના મોમિન ભાઈને ખાવાનું ખવડાવે છે, ખુદાવંદી આલમ ઈ ઇન્સાનને પોતાનો દોસ્ત બનાવી લે છે. અગર જો અલ્લાહનો દોસ્ત બનવું છે તો આપણે આપણા મોમિન ભાઈને ખાવાનું ખવડાવીએ. ખુદાવંદી આલમ, મને લાગે છે ટાઈમ પૂરો થવા આવ્યો, તો આ છેલ્લી વાત કહીને જહેમત તમામ કરી દઉં. બાકી વસ્તુ ઇન્શાલ્લાહ આવતા ગુરુવારે હું કમ્પ્લીટ કરીશ, ટાઈમ નથી. કયામતના દિવસે ખુદાવંદી આલમ સવાલ કરશે, એ મારા બંદા, તે મને ખાવાનું કેમ ના ખવડાવ્યો? હવે કયામતમાં માણસ ખુદાની સામે ઉભો હોય અને ખુદા એને સવાલ કરે, તે મને ખાવાનું કેમ ના ખવડાવ્યું? ત્યારે આ માણસ અજબ થશે કે પરવરદિગારા, તું તો કાયનાતને ખાવાનું ખવડાવે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, કીડીને કણ, હાથીને મણ, દેવાવાળો આ ખુદા તું છે. કીડીને કેટલું જોવે? એક કણ જેટલું, ઈ પણ દેવાવાળો તું છે. હાથીને કેટલું જોવે? મણ, 10-10 કિલો જોવે, તો પણ આ ખુદાયા એને પણ દેવાવાળો તું છે. તો ખુદાયા તને શું જરૂર કે હું તને ખાવાનું દઉં? તું તો કાયનાતને રિસ્ક પહોંચાડવા વાળો છે. કહે છે, ખુદા કહે છે કે ના, મારો મતલબ ઈ નથી કે તું મને કોળિયા મોઢામાં દે, નહીં. મારો મતલબ ઈ છે કે તે શા માટે દુનિયામાં તારા મોમિન ભાઈને ખાવાનું ના ખવડાવ્યો? ગરીબ તારા દર ઉપર આવેલો હતો, શું કામ ઈ ભૂખ્યો પાછો ગયો? અગર જો તે એને ખવડાવ્યું હોત તો ઈ એકલો નહોતો, એના સાથે હું પણ હતો. અગર તે તારા મોમિન ભાઈને ખાવાનું ખવડાવ્યું હોત
તો જાણે તે મને ખાવાનું ખવડાવ્યા બરાબર હતું. ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ કે આ સુન્નત આપણા સમાજમાં ફરી જીવતી થાય. આપણે મરહુમાના ઈસાલે સવાબ માટે 2 જુમલા મસાઈબના પઢી અને જહેમત તમામ કરીએ. આપણે વિચાર કરીએ, અલી અકબરની એક સિફત હતી કે એ રાતના વખતમાં દીવો રોશન રાખતા હતા. શું કામ? કારણ કે કોઈ મુસાફિર રાત્રે ભૂખ્યો આવે તો અલી અકબરના ઘર ઉપર દીવો સળગતો જોવે તો એમ માની લે કે અહીં આ માણસ જાગતા હશે, તો હું એના પાસે જઈ અને સવાલ કરું. અલી અકબર સૌથી સખીમાં સખી માણસ હતા, પરંતુ એની માની હાલતને પૂછીએ કે જ્યારે અલી અકબરને હજારો જખમોથી ચૂર કરવામાં આવ્યા હોય, એ માની હાલત શું હશે? ઉમ્મે લૈલા જ્યારે અલી અકબરનો જનાઝો જોતી હતી, આવાજ દેતી, આય અલી અકબર, તારી માટે બહુ અરમાન રાખ્યા હતો કે તને સહેરો પહેરાવું, તારી માટે એક ચાંદ જેવી દુલ્હન ઘરમાં લાવું. પણ અલી અકબર, મને શું ખબર હતી કે એક વખત તારો જનાઝો આવી રીતે જોવું મને નસીબ થશે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલિબિન યનકલિબૂન. ખુદાए वासत ने मोहम्मद ने आली मोहम्मद नो हमारी मजलिस आज़ा ने कबूल फरमा. खुदाए बेहक मोहम्मद व आली मोहम्मद हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा. खुदाए हमारी मुश्किलातों ने आसान फरमा. खुदाए हमारा रिज़्क़ में बरकत इनायत फरमा. खुदाए बेहक मोहम्मद व आली मोहम्मद मरहुमानी मग़फ़िरत फरमा. एमना गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा. એમની નેકીઓને જે પોતાની જિંદગીમાં પોતે મજલિસો પડેલી છે, ખુદાયા એમને કબૂલ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વ આલી મોહમ્મદ એમની કબ્રને નૂરાની ફરમા. એમની કબ્રમાં અહલે બેત अलैहिस्सलामના પગલા નસીબ ફરમા. ખુદાયા એમને જવારે અહલે બેત अलैहिस्सलामમાં જગ્યા નસીબ ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. السلام